તો આ તરફ લગ્ન નોંધણીના નવા નિયમને લઈ અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે। કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી છે અને આ નિર્ણયને આવકાર્યો છે। તેમણે કહ્યું છે કે ઘણા સમયથી સામાજિક આગેવાનોની આ માંગ હતી। તેમણે કહ્યું કે ઝુંબેશમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ જોડાયા હતા। દીકરીઓ ભાગવાની ઘટના પણ વધતી હતી। આ કાયદાથી, આ નિયમોથી દીકરીઓના મા બાપની ચિંતા ઘટશે। ખોટી રીતે દીકરીઓને ફસાવવાનો જે પ્રયત્ન હતો તે નાબૂદ થશે। નવા કાયદા બદલ કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે અભિનંદન પાઠવ્યા। છેલ્લા ઘણા સમયથી સામાજિક આગેવાનોની માંગણી હતી અને એને ઝુંબેશ પણ ઉપાડી હતી કે જે પ્રમાણે દીકરીઓની ભાગવાની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી હતી એ પ્રમાણે દીકરીઓના મા બાપ ખૂબ ચિંતામાં રહેતા હતા કે દીકરી ભાગી જાય તો, લગ્ન કરી લે તો ત્યાં સુધી પરિવારને એની જાણ સુદ્ધા નથી થતી। આ ઝુંબેશમાં અમારા સાંસદ માન્ય જ્ઞાનીબેન ઠાકોર પણ જોડાયા હતા અને અનેક આગેવાનોની ઉગ્ર માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આજે જ્યારે આ કાયદો લાવ્યા છે ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે આનાથી મા બાપ, જે દીકરીઓના મા બાપ છે એની ચિંતામાં ઘટાડો થશે અને જે પ્રમાણે નોટોરિયસ એલિમેન્ટ્સ જે હતા કે જે લોકો ખોટી રીતના દીકરીઓને ખોટા આઈડેન્ટિટી તળે જઈને લગ્ન કરીને દીકરીઓને ફસાવતા હતા એ તો સદંતર રીતના નાબૂદ થશે।